સુરતના નવાપરામાં અશાંત ધારા ભંગ અંગે એમએલએ આક્રમક થયા છે। અશાંત ધારા ભંગ મુદ્દે એમએલએ અરવિંદ રાણાનું આક્રમક સ્વરૂપ। તંત્રના મેળાપીપળાથી હિન્દુઓ અસલામતી અનુભવતા હોવાનો એમએલએનો આરોપ છે। 37 મિલકતોની ખોટી તબદીલી મામલે કલેક્ટર પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। હિન્દુઓના પલાયન રોકવા ખરીદનારની વિગતનું પોસ્ટર લગાવવાની માંગ કરવામાં આવી રહી છે। तो अशांत धारा अंगे एमएलए अरविंदभाई राणा के जेमનું आक्रमक स्वरूप जे कामगीरी કરવામાં આવી રહી છે કલેક્ટર અને પોલીસની કામગીરી છે તેના પર અરવિંદભાઈ રાણા કે જેમણે સવાલો ઉઠાવ્યા છે। 37 મિલકતોની ખોટી તબદીલી મામલે સવાલ ઉઠાવ્યા છે। આ સંજોગોની અંદર જો ટ્રાન્સપરન્ટ વહીવટ કરવો હોય અને સરકારશ્રીનો જે હેતુ છે કે હિન્દુ પરિવાર હિન્દુ વિસ્તારમાં રહે, મુસ્લિમ પરિવાર મુસ્લિમ વિસ્તારમાં રહે અને પોતાના પરિવારની સાથે શાંતિથી રહી શકે, સુલે શાંતિથી રહી શકે, એ હેતુ છે સરકારનો। અને આ હેતુ સિદ્ધ કરવાની જવાબદારી કલેક્ટર અને પોલીસને આપેલી છે। ત્યારે આ ખાતા દ્વારા આ સ્થાનિક રહેવાસીઓની સંમતિ વગર જ્યારે આવી મંજૂરી આપવામાં આવે છે તો હવે પછી કોઈ પણ જગ્યાએ આવી મંજૂરી આપવામાં આવે અથવા તો મંજૂરી માંગવામાં આવે ત્યારે સ્થાનિક રહેવાસીઓને ખબર પડે એટલા માટે એ મિલકત જે વેચવાની છે એની ઉપર એક બોર્ડ લગાવવામાં આવે। એમાં ખરીદનારનું નામ, વેચાણ આપનાર જે છે એ વેચનારનું નામ અને એ વિધર્મી પરિવાર જ્યારે આ મિલકત ખરીદ કરવા માંગતું હોય તો એનો એટીએસ નંબર અને જો કોઈએ વાંધા અરજી રજૂ કરવી હોય તો એ કોને વાંધા રજૂ કરવાના, કેટલા સમયમાં કરવાના, એવું એક બોર્ડ એક ખરીદનારના ખર્ચે મારવામાં આવે તો આમાં જેને કંઈક રજૂઆત કરવી હોય, જેને ફરિયાદ કરવી હોય, જેને કોઈ વાંધા રજૂ કરવા હોય તો એ પણ ઓથોરિટીને કરી શકે ને એના આધારે ઓથોરિટી નિર્ણય લે તો આજુબાજુના લોકોને પણ એની માહિતી મળે અને આજુબાજુની જો સંમતિ હોય તો બરાબર છે। જો આજુબાજુના લોકોની સંમતિ નહીં હોય તો આવી સંમતિ નહીં આપવી જોઈએ। અને આ વિસ્તાર જે હિન્દુ વિસ્તાર છે એ હિન્દુ વિસ્તારની અંદર આવી જે કંઈક 37 જેટલી મિલકતોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપેલી છે એની પર પણ કોઈ ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડવામાં આવે। આમાં જે કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો એ ભ્રષ્ટાચાર જેને કર્યો હોય તો તેવા અધિકારીઓની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત મેં સંકલન સમિતિમાં કરી।